મિત્રો આજે 6x6 નું ગાદલું છે. પેશન્ટે યુરિન કરીને પેશાબ કરીને ગંદુ કરેલું છે, ખરાબ કરેલું છે. એની અંદર ભયંકર દુર્ગંધ આવે છે, વાસ આવે છે. હવે આવા ગાદલાને અમે કેવી રીતના બેક્ટેરિયા મુક્ત કરીએ છીએ ને ડેલી વપરાશ માટે સુવા લાયક બનાવીએ છીએ, એની પર શું શું પ્રોસેસ હોય છે એ બધી વસ્તુ આ વિડીયોની અંદર બતાડવાનો છું. ને આવા જે ગાદલા હોય છે લોકોને ખબર હોતી નથી, તો આવા દુર્ગંધવાળા ગાદલા એને ફેંકી દે છે ને એમનું નુકસાન કરે છે. તો આવા ગાદલા તમે નવા બનાવો જાઓ તો 10,000 થી ઉપરના ગાદલા તૈયાર થાય છે. તો હું આવા ગાદલાને ઓછા અડધાથી પણ અડધી કિંમતની અંદર હું તૈયાર કરવાનો છું. ને એની જે દુર્ગંધ છે, વાસ છે, ને એના જે બેક્ટેરિયા છે એને કેવી રીતના દૂર કરે છે ને ડેલી વપરાશ માટે કેવી રીતના આ ગાદલા તૈયાર થાય છે એ બધી વસ્તુ આ વિડીયોની અંદર તમને બતાડવાનો છું. તો બનેલા લેજો. બરોડા ગાદલા વર્સ ચેનલની અંદર કોટનના ગાદલા કેવી રીતના બને છે ને શું શું એની કિંમત હોય છે, ભાવ હોય છે, એ બધા આવા વિડીયોની અંદર હું બતાવતો રહું છું. ગાદલું ભીનું થઈ ગયું છે ને પેશાબની વાસ આવે છે. આખા રૂમની અંદર વાસ થઈ ગઈ છે. હવે આને આપણે તાપની અંદર તપવા મેળ દઈશું. આ તપે નહીં તો એટલે કે એની વાસ ઉડે નહીં. ને ભીનું છે એ બધું કોરું થઈ જશે, તઈ લગીને એને તાપમાં તપાઈશું. હવે આને ખુલ્લું કરી નાખેલું છે. હવે બધું રૂ તપીને કોરું થઈ જશે, એની વાસ ને બેક્ટેરિયા બધા મરી જશે. તઈ લગીને એને તાપની અંદર રહેવા દઈશું. એના પછી એને પીંજવાના કામમાં લઈશું. એને આગળનું કામ એનું છે મશીનની ઉપર પીંજવાનું. ઠીક છે. હવે આપણે તઈ લગીને તપે છે, તઈ લગીને એને આપણે કવર તૈયાર કરીશું. જોઈ લો, આ છે બોક્સ ગાદલો. 6x6નું માપ છે ગાદલાનું, બેડનું માપ છે. હવે એ પ્રમાણે આપણે કવર તૈયાર કરીશું. આ બોક્સ ગાદલું છે એટલે બોર્ડરવાળું કવર બનશે. ઉપર નીચે આપણે બોર્ડરો નાખવાની છે. હવે આની અંદર બોર્ડરો, આ કટિંગ કેવી રીતના થાય છે, એની બોર્ડરો કેવી રીતના છે અને શું સ્ટીચ હોય છે એ બધું હું ઉપર આઈ બટનને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયો નાખેલા છે. એટલે તમે ઘેર બેઠા જો કવર કેવી રીતના બનાવવાનું છે, ચેનવાળા કવર કેવી રીતના બને છે, વેલ્ક્રોવાળા કવર કેવી રીતના બને છે, એના ગાદલાના કવર કેવી રીતના બને છે, બધા વિડીયો મેં બનાવેલા છે. અને આની અંદર હું નાખી દઉં છું તો તમે ઘેર બેઠા કેવી રીતના કવરો તૈયાર થાય છે એ સરસ વિડીયો છે. તમને આસાનીથી જોવા અને શીખવા મળી જશે એવી રીતના હું વિડીયો બનાવેલા છે. મિત્રો, આ વિડીયો એટલા લાંબા અને મોટા હોય છે કે હું બધી વસ્તુ તમને બતાડવા જઈશ તો તમે કંટાળીને બોર થઈ જશો. એટલે જે મેન પાર્ટ છે એ જ તમારે લગીને મેં પહોંચાડેલા છે. ભીનો રૂ તાપમાં તપીને સુકાઈને કોરો થઈ ગયું છે અને એની અંદરની જે વાસ હતી એ બધી વાસ ઉડી ગઈ છે. ઉપરનું કવર ફેંકી દીધું છે વાસ મારતું, ને અંદરનું જે રૂ હતું ખરાબ એ બેક્ટેરિયાવાળું પણ ફેંકી દીધે છે. ને આ પીંજવાની મશીન હોય છે, આવી રીતના રૂ પીંજાય છે. ને જો આ પીંજીને કેવો પોચો મુલાયમને ફલપી કરી નાખ્યો છે, એકદમ સરસ ડેલી વપરાશ માટે કરી દીધું છે. ને ગાદલાની અંદર ભરી લીધું છે. જો હવે ગાદલામાં રૂ ભરાઈ ગયું છે ને એની ઉપર દંડા મારવાનું પ્રોસેસ ચાલુ કરી દીધું છે. ને દંડા મારીને એક લેયર બનાવીશું. જોઈ લો, આવી રીતના દંડા વાગે છે અને ગાદલાને એક લેયર બનાવે છે. એક ફોર્મનો ગાદલોની સીટ કેવી હોય છે એવી રીતના બનાવીને એને એક સરખું પહેલાંથી જ બનાવી દઈએ છીએ. ને એની ઉપર હવે બોર્ડરો ખેંચવાનું કામ ચાલુ કરીશું. ઠીક છે. જો આ બોક્સ ગાદલો છે એટલે એની ઉપર આવી રીતના બોર્ડરો ખેંચાય છે. ને બોર્ડરોવાળા ગાદલા જે હોય છે એ બહુ ફેલતા નથી. સ્ટાર્ટિંગમાં તમે બનાવીને બેડ પર મેલો તો નજીવા જેવા નાના હોય છે, પછી વપરાઈને થોડા પહોળા થાય છે, લાંબા થાય છે, પણ વધારે ફેલતા નથી. જે સાદા ગાદલાઓ છે ગોળ થઈ જાય છે. ને હવે એની ઉપર ટાંકા મારવાની વારી આવી ગઈ છે. જો આવી રીતના ટાંકા વાગે છે. જો મિત્રો, આ 72 ટાંકા મારીને હું મારા ગાદલાને કમ્પ્લીટ કરી દીધું છે. ને ગાદલા કેવો હતો, એની કન્ડિશન કેવી હતી, કેટલું ખરાબ કન્ડિશનમાં હતો, ને એને હવે ડેલી વપરાશ માટે કેવી રીતના હું ગાદલો બનાવી દીધું છે જોઈ લો દોસ્તો. આ ગાદલો હવે નવો બનાવવા જાઓ તો એની કિંમત થઈ જશે 10,000થી પણ વધારે, પણ એની અડધાથી અડધી કિંમતની અંદર આ ગાદલો મેં તૈયાર કરી દીધેલો છે. તમે સમજી ગયા હશો. ઠીક છે ને. આવી રીતના ગાદલા તૈયાર થાય છે. જો તમારે પણ આવા ગાદલા બનાવવા હોય તો મારો નંબર ને એડ્રેસ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આલેલું છે, તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ને કોટન રૂઈના ગાદલાના વિડીયો હું બનાવતો જ રહું છું ને યુટ્યુબ ચેનલની ઉપર હું નાખતો જ રહું છું. મારા વિડીયોની અંદર તમને જોઈને શીખવાનું મળશે અને શીખવાડવાનું પણ મળશે. તો બહુ વહેલા નવો વિડીયો હું નાખવાનો છું. ત્યાં લગીને ધન્યવાદ.